નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હાલમાં જ પ્રેસિડેન્ટ પુતિન દ્વારા ઇન્ડિયાની વિઝિટ કરવામાં આવી છે. આ 4 વર્ષની અંદર ફર્સ્ટ મીન્સ કે સ્ટેટ વિઝિટ હતી. હવે સ્ટેટ વિઝિટ એટલે કે એ પ્રી પ્લાનડ હોય, બરાબર છે, અને એના ઘણા આઉટકમ હતા. તો આજે આપણે આ લેક્ચરની અંદર જે ઇમ્પોર્ટન્ટ એગ્રીમેન્ટ્સ છે જે સાઇન થયા છે તે વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આ વર્ષે ઇન્ડિયા રશિયા એ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ 2000ની સાલમાં સાઇન થયું હતું. તેના 25 યર્સની એનિવર્સરી ઉજવવામાં આવી છે, બરાબર છે. ઇન્ડિયા રશિયા પાર્ટનરશિપની વાત કરીએ તો એ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ, રિસ્પેક્ટ અને ડીપ સ્ટ્રેટેજિક કન્વર્જન્સના આધારે ગાઈડેડ છે, બરાબર છે. હવે મિત્રો, સૌ પ્રથમ તો પ્રેસિડેન્ટની જે વિઝિટ રહી એ મેન તો ડિફેન્સ ટાઈને વધારે પડતી બૂસ્ટ કરવા માટેની હતી. એમાં પણ વાત કરીએ આપણે તો સુખોઈ 57 વિમાન એની ઇન્ડિયાની અંદર પ્રોડક્શન થાય, તેમજ ઇન્ડિયાના ઇનિશિયેટિવ જેવા કે મેક ઇન ઇન્ડિયા વગેરેને પ્રમોટ કરી શકાય. તો તે પાછળ પણ આ જે મીટિંગ રહી એનો મોટિવ હતો, બરાબર. હવે ઇન્ડિયાની વાત કરીએ આપણે તો ઇન્ડિયાની અંદર મેક ઇન ઇન્ડિયાની અંતર્ગત આપણા ડિફેન્સ જે રહ્યા એની એક્સપોર્ટ પાછળ આપણે ઘણું ધ્યાન આપી રહ્યા છે. 2025ની અંદર જે ઇન્ડિયાના એક્સપોર્ટ રહ્યા એ ફોર ધ ફર્સ્ટ ટાઈમ 25,000થી પ્લસના રહ્યા હતા, જે આપણા માટે એક સારો ઇનિશિયેટિવ અને એક સારો માઇલસ્ટોન ગણી શકાય. હવે રશિયા સાથે આપણે શું એક્સપેક્ટ કરી શકીએ તો તેમાં જોઈન્ટ રિસર્ચ, કો ડેવલપમેન્ટ અને કો પ્રોડક્શન, એટલે કે સાથે ઇન્ડિયા અને રશિયાની બંને એજન્સીસ જે રહી એ સાથે મળીને, જેમ કે સુખોઈ 57 વિમાન જે રહ્યું તો ઇન્ડિયાની અંદર બનાવવું, પછી સબમરીન જે રહ્યા ન્યુક્લિયર કેપેબલ એ બનાવવા, પછી જેમ કે કુંડનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે રહ્યો તમિલનાડુની અંદર આવેલું છે, તેમાં પણ ઇન્ડિયા અને રશિયા એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. તો ન્યુક્લિયર એનર્જીને એન્હાન્સ કરવા માટે પણ બંને કન્ટ્રી સાથે કરી રહ્યા છે. તો ડિફેન્સ ટાઈપ ઉપર ધ્યાન આપવા આવ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ તો રેલોસ એગ્રીમેન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક જે રહ્યું એ ડન કરવામાં આવ્યું છે અને રેલોસ એગ્રીમેન્ટ જે રહ્યું એ સાઇન કરવામાં આવ્યું, બરાબર છે. હવે રેલોસ એગ્રીમેન્ટ છે શું એના વિશે ચર્ચા કરીએ તો જે રીતે આપણે યુએસ જે રહ્યું એના જોડે બેકા એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું, પછી લોજિસ્ટિક રિલેટેડ એક એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું, પછી કોમકાસા રિલેટેડ એક સાઇન કર્યું હતું. તો આ એના સંબંધિત જ છે અને બંને સાઈડ મીન્સ કે બંનેની આર્મ ફોર્સીસ જે રહી એ એકબીજાના જે પોર્ટ્સ રહ્યા, પછી ડિફેન્સ ના જેટલા બી યુનિટ્સ રહ્યા એ ઉપયોગ કરી શકે, પછી રિફ્યુલિંગ કરી શકે. તો તે રિલેટેડ આ એગ્રીમેન્ટ છે, બરાબર છે. હવે એનું ફૂલ ફોર્મ વાત કરીએ તો રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ, રેલોસ એગ્રીમેન્ટ, બરાબર છે. તો આ એગ્રીમેન્ટ પુતિનની વિઝિટથી એક સારું એવું ઇનિશિયેટિવ લેવામાં આવે છે, બરાબર છે. અહીંયા તમે આ જોઈ શકો કે બંને કન્ટ્રી એકબીજાના સ્ટ્રેટેજિક એક્સેસ કરી શકે, પછી ઇન્ડો પેસિફિક જે રહ્યું એની અંદર રશિયાની પ્રેઝન્સ જે રહી એ વધારી શકાય કે એનાથી આપણે પાકિસ્તાન વગેરે કન્ટ્રીઝ જે રહી એને દૂર રાખી શકાય છે. મીન્સ કે ઇન્ડો પેસિફિકની અંદર ઇન્ડિયા રશિયા એકબીજા સાથે સારી એવી પાર્ટનરશિપ કરી શકે છે. તો આ એક હતું રેલોસ એગ્રીમેન્ટ. હવે એનર્જી સિક્યુરિટી રિલેટેડ શું ઇનિશિયેટિવ લેવામાં આવે તો આપણે જાણીએ છીએ મિત્રો કે કુંદનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ છે એ રશિયાની મદદથી આપણે અપગ્રેડ કરી રહ્યા છે, જે તમિલનાડુમાં આવેલું છે, બરાબર છે. તો એનર્જી સિક્યુરિટી માટે પણ બંને કન્ટ્રીઝ જે રહ્યા એકબીજા સાથે સારી રીતે એંગેજમેન્ટ કરી રહ્યા છે અને આગળ પણ ન્યુક્લિયર એન્ગેજમેન્ટ, પછી મીન્સ કે ઇન્ડિયાની અંદર ન્યુક્લિયર પાવર રિએક્ટર બનાવવા આ સંબંધિત પણ ઘણી ન્યૂઝ તમને જોવા મળશે. હવે ઇકોનોમિક કોઓપરેશનની વાત કરીએ તો ઇન્ડિયા અને રશિયા આ બંને કન્ટ્રી દ્વારા એક વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં બંને કન્ટ્રી એ 2030 સુધીમાં જે તેમની વચ્ચેનો ટ્રેડ રહ્યો એ $100 બિલિયન કરશે. તો આ એક નવો અચીવમેન્ટ બંને કન્ટ્રી દ્વારા લેવામાં આવ્યું છે, બરાબર છે. અને ઇન્ડિયન એક્સપોર્ટની વાત કરીએ તો તેમાં ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, ફૂડ પ્રોડક્ટ્સ એ બધી રશિયામાં જાય છે. અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ઇન્ડિયા જે રહ્યું, ઇન્ડિયાનો ટ્રેડ જે રહ્યો એ ડેફિસિટ છે, ખાસ કરીને રશિયા જોડે, બરાબર. આપણે રશિયાથી ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ અને એક્સપોર્ટ ઓછું કરીએ છીએ. તો ટ્રેડની અંદર પણ મિત્રો ન્યુટ્રાલિટી લાવવા માટે બંને કન્ટ્રીમાં નેગોશિએશન કરવામાં આવ્યું છે અને જે આગળના 4-5 વર્ષ રહ્યા તેમાં ઇન્ડિયાના એક્સપોર્ટ રહ્યા એ રશિયાની અંદર જશે અને રશિયાનું માર્કેટ આપણે કેપ્ચર કરી શકીશું. એમાં પણ સબ્જેક્ટની વાત કરીએ તો જેમ કે ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, ફૂડ પ્રોડક્ટ્સ આ બધા રિલેટેડ ડેવલપમેન્ટ થશે. હવે મિત્રો, પીએમ મોદી અને પ્રેસિડેન્ટ પુતિન જે રહ્યા એની જ્યારે મિટિંગ ચાલતી હતી ત્યારે તેમાં પીએમ મોદી દ્વારા એક એક્સટેન્સિવલી ફોકસ કરવામાં આવ્યું હતું કે ઇન્ડિયા જે રહ્યું એ ન્યુટ્રલ નથી, બટ ઇન્ડિયા ઇઝ ઓન ધ સાઇડ ઓફ પીસ. એટલે આપણે વેસ્ટને શું કહી દીધું કે અમે મીન્સ કે ન્યુટ્રલ નથી પણ યુક્રેન પીસની એડવોકેટ કરીએ છીએ અને યુક્રેન પીસમાં માનીએ છીએ, બરાબર છે. તો આનાથી ઇન્ડિયાની મીન્સ કે ડિફેન્ડ કરવા મળી શકે કે આપણે રશિયા જોડે એક્ટિવ એંગેજમેન્ટ તો કરી રહ્યા છે, બટ સાથે સાથે આપણે યુક્રેનમાં પીસ આવે
અને રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ સ્ટોપ થાય એ પણ ઈચ્છીએ છીએ. તો આ મિત્રો આપણે જે ડિપ્લોમેટિક ન્યુટ્રાલિટીનો સિદ્ધાંત સૂચવે છે. બરાબર છે, ડિપ્લોમેટિક ન્યુટ્રાલિટી. પછી આગળ આપણે વાત કરીએ તો આગળ વાત થઈ એમ જેમ કે રશિયા જોડે મિત્રો આપણે 63.84 બિલિયનનું ટોટલ અત્યારે આપણે 70 બિલિયનનું ટ્રેડ થાય છે. એમાંથી 63 બિલિયનનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને એક્સપોર્ટ તો માંડ 4.88 બિલિયનનું કરીએ છીએ. તો આની અંદર ગેપ વધારે છે. બરાબર છે. આના લીધે ઇન્ડિયાની કરન્સી જે એ ડિવેલ્યુએટ થાય છે અને ખાસ કરીને કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુ ના થાય એટલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઇન્ડિયાના એક્સપોર્ટ પણ રશિયાની અંદર વધારાશે. બરાબર છે. હવે મીન્સ કે જો ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પછી નધન સી રૂટ, બરાબર છે, એ રિલેટેડ પણ ઇન્ડિયા અને રશિયા એકબીજા સાથે એંગેજમેન્ટ કરશે. આપણે જાણીએ છીએ તેમ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એ ઇન્ડિયાના મીન્સ કે જે મુંબઈ પોર્ટ છે એ મિડલ ઇસ્ટ થઈ અને પછી ઇન્ડિયાનું વ્લાદિવોસ્ટોક અને મીન્સ કે અલગ બીજા પોર્ટ રહ્યા ત્યાં સાથે આપણને કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. એટલે કે ઇન્ડિયાને યુરોપિયન યુનિયન સાથે પણ જોડવાનો એક મોકો મળશે અને રશિયા સાથે પણ જોડવાનો મોકો મળશે. તો આઈએનએસટીસી રિલેટેડ પણ વાત કરવામાં આવી. પછી આપણે જાણીએ છીએ તેમ ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર. તો ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર એ ખાસ કરીને ચેન્નઈથી જે રશિયાનું ફાર ઈસ્ટર્ન પોર્ટ છે ત્યાં સુધીની કનેક્ટિવિટી વધારવાની વાત ચાલી રહી છે. બરાબર છે. અને ચેન્નઈ વ્લાદિવોસ્ટોક પોર્ટ એટલે કે ચેન્નઈ વ્લાદિવોસ્ટોક એક કોરિડોર છે જેને ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર પણ કહેવામાં આવે છે. તો આ રિલેટેડ પણ મિત્રો ડેવલપમેન્ટ થયા છે અને ટ્રાન્સપોર્ટ કોરિડોરની અંદર બંને કન્ટ્રી એકબીજા સાથે કાર્ય કરશે અને ઇન્ડિયાને એક્સપોર્ટ પણ વધશે. અને બીજી વાત કરીએ તો ગ્લોબલ એલાઇનમેન્ટ એટલે કે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સ રહી જેમ કે બ્રિક્સ, યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, એની અંદર એક્ટિવ એંગેજમેન્ટ કરશે અને ઇન્ડિયાની જે સીટ રહી યુએનએસસીમાં પરમેનન્ટ મેમ્બરની એને રશિયા સપોર્ટ કરે છે. પછી ઓપન ઇન્ક્લુસિવ અને પીસફુલ ઇન્ડો પેસિફિક જે રહ્યું એનું વિઝન પણ રશિયા સપોર્ટ કરે છે. બરાબર છે. અને ઇન્ડિયાની 2026ની બ્રિક્સ ચેરમેનશીપ છે એને પણ રશિયા સપોર્ટ કરે છે. ટૂંકમાં આ ટાઈપની થોડી વાત કરવામાં આવી. પછી આપણે જાણીએ છીએ તેમ કે જે વિશ્વની અંદર ટોટલ 5 બિગ કેટ છે. આ બિગ કેટને પ્રોટેક્ટ કરવા માટે લગભગ 13 થી 14 કન્ટ્રીનું એક યુનિયન છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. તો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ અને મીન્સ કે બાયોડાયવર્સિટી પ્રોટેક્શન એ રિલેટેડ પણ ઇન્ડિયા અને રશિયા એકબીજા સાથે ક્લોઝ છે. આ રિલેટેડ વાત કરવામાં આવી. હવે આગળ વાત કરીએ આપણે તો ડીપ ટેકનોલોજીસ જેવી કે સ્પેસ ટેકનોલોજીસ, હેલ્થ સાયન્સ, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ આ રિલેટેડ પણ બંને કન્ટ્રી એકબીજા સાથે એંગેજમેન્ટ કરશે. સ્પેસ ટેકનોલોજીમાં આપણે જાણીએ છીએ તેમ ઇન્ડિયાનું જે ગગનયાન મિશન છે તો તેમાં આપણા જે 4 એસ્ટ્રોનોટ રહ્યા એ રશિયાની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો આ સૂચવે છે કે બંને કન્ટ્રી રોસ્કોસ્મોસ અને ઇસરો એકબીજા સાથે એક્ટિવલી એંગેજ કરે છે, ખાસ કરીને જે મોટા મોટા ઇનિશિયેટિવ રહ્યા એમાં. પછી હેલ્થ સાયન્સ, ફૂડ સિક્યુરિટી આ ક્ષેત્રે પણ બંને કન્ટ્રી એકબીજા સાથે પાર્ટનરશિપ કરશે. હવે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટમાં એક નવું ઇનિશિયેટિવ એ લેવામાં આવે છે કે રશિયા અને ઇન્ડિયા આ બંનેના લોકો વચ્ચે એંગેજમેન્ટ વધે એટલે ઇન્ડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે માઇગ્રેશન અને મોબિલિટી એગ્રીમેન્ટની અંદર જ 30 દિવસની ફ્રી વિઝા સિસ્ટમ ચાલુ કરીશું. એટલે કે એનો મતલબ શું કે રશિયન્સ જે રહ્યા એ 30 ડે ફ્રી વિઝા જ્યારે એક્સેસ કરી શકે છે અને ઇન્ડિયાની અંદર આવીને ઇકો ટુરિઝમ છે, પછી હેલ્થ ટુરિઝમ છે વગેરેને પ્રમોટ કરી શકે છે. આનાથી પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધશે, કલ્ચરલ ટુરિઝમ વધશે અને ઇન્ડિયાની અંદર મીન્સ કે જે ટુરિઝમ બેઝ ઇકોનોમી રહી એ પ્રમોટ થશે. તો મિત્રો આ જે રહ્યા એ ટોટલ આટલા એરિયાસ હતા કે જેમાં આપણે પ્રેસિડેન્ટ પુતિન એ વિઝિટ કરી તો આ રિલેટેડ એંગેજમેન્ટ કરવામાં આવી છે અને આપણે આશા રાખીએ કે ઇન્ડિયા અને રશિયા વચ્ચેની રિલેશનશિપ રહી એ આગળ વધશે. તો મિત્રો આ થોડું જીઓ પોલિટિકલ એનાલિસિસ હતું આ લેક્ચરમાં અને આવા જ એક લેક્ચર સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત. તમારે કોઈ ડાઉટ હોય તો તમે જીમેલ થ્રુ મને પૂછી શકો છો. જીપીએસસી રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય તમે ડેફિનેટલી પૂછી શકો છો મને અને નેક્સ્ટ લેક્ચરમાં આવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.